हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय सोमनाथ। केम छो बधा मजामा? तो मजामा ज रहेजो। नीचे जाइए केम के ધાબા ઉપર આપણે રૂમે હતા તે રૂમમાંથી હવે નીચે જઈએ છીએ। પાણી પણ ગરમ થયા છે। પાણી ગરમ થાય છે, બસ હવે આગળ પાણી ગરમ થઈ જાય એટલે ફ્રેશ થઈ જાય ને ચક્કી બેન પણ એના માળે આવીને બેઠા હતા। બધાએ જો ગરમ પહેરી લીધા છે, કારણ કે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ। સેજલ રોટલી ને મમરા ને એવું બધું નાસ્તા ચાલુ છે, એટલે નાસ્તો કરે। હા, ને રૂપેશભાઈ ટોપી માહિરભાઈને નવરાવાની તૈયારી હાલે। જીવાબેન તો પાછા રોજની જેમ 6 વાગ્યાને ઉઠે ને કલાક રમીને પછી સૂઈ જાય। તો આજે ભારતની ને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ છે। હાલો તો નાસ્તો કરી લો। તો નાસ્તો કરીને ઘડીક ઘરે જે કામ કર્યું, કામ કરીને હવે 10:30-11 વાગી ગયા। તો બાયું રસોઈ કરીશ ને હું કાલે લગ્નનું ભાડું છે, તો લગ્નનું ભાડું છે તો મેં થોડુંક દાઢી બાઢી કરાવી આવીએ। તો કાલે આપણે લગ્નમાં જવાનું છે, જાનમાં જવાનું છે। ગાડીઓ 6-7 ગાડીઓ છે દોસ્તારોની બધાની, તો એક સાથે બધા જાઉં અને કાલે કાંઈક અલગ મોજ કરશું। તો ચાલો દાઢીનું પહેલાં કરાવી આવીએ ક્યાંક, ને રસોઈનું કામ ચાલુ છે। હાલો તો દાઢી કરાવીને ઘરે આવી ગયો। તો હવે જમવાની ફૂલ તૈયારી છે। 12:30 વાગી ગયા, તો આપણે જમી લઈએ। તો જીવાબેન ઉઠી ગયા ને જીવાબેન રમે છે ખુરશીમાં, પ્લાસ્ટિકની ખુરશી। હાટ મારો દીકરો, મારો દીકરો જીવો, ક્યાં બેઠી ગઈ, ક્યાં બેઠી ગઈ? હા, મજા આવે, મજા આવે। પોતી પોતી ખુરશી છે, પોતી પોતી ખુરશી છે, પોતી પોતી ખુરશી છે, પોતી પોતી છે। હું કરતા, હું કરતા। હા હાલો હાલો હવે જમી લઈએ। મમ્મી તો પછી બેઠશે જમવા, કેમ કે જીવાબેનને રાખવા પડે, તો પછી જમશે। આપણે જમી લઈએ। તો બટેટાનું શાક છે, પછી દૂધીનું છે, છાશ ને કેળા નાથના ને એવું બધું છે। હાલો તો હવે જમી લઈએ। ચાલો જમવા। હાલો મિત્રો, તો ચાનો ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા। તો આપણે હવે ઘરે ચા પીવા આવ્યા। તો ચા પણ બનાવતા હે, કારણ કે 4 વાગે એટલે બનતી જ હોય ચા। તો ચા પણ બને જ છે, સેજલ બનાવે ચા। હાલો સીધા ચા પીવા। હારોથી ઉકાળીને બનાવી નાખો તાકાતવાળો ચા। લાડકી દીકરી, બધાની લાડકી। જીવાબેન ઉઠી ગયા ને ચાલો તો હવે ચા પી લઈ। ચાલો હાલો તો ચા પી લીધી, હાલો માંડવી ખાવા। આ રૂપેશભાઈ લઈ આવ્યા બાબુ આતાની વાડીએથી માંડવી ખાવા આપી। તો બધા હમી કરે છે, આમાં ખોટો દાણો ને હાસો દાણો ને આ બધો કચરો વીણે। જીવાબેન તો હોટ સીટ ઉપર બેસી ગયા। કોણ બનેગા કરોડપતિ? એ છોકરી અહીં જો, અહીં જો, ક્યાં બેઠો, ક્યાં બેઠો મારો ગગ્ગો, ક્યાં બેઠો મારો દીકરો? આમાં બેહારી દે ને એટલે રેમ્યા કરે, બધું ફરે ને આમથી આમ, એટલે કોઈને કવરાવે નહીં ને કામ કરવા હોય થાય। આ દાણા મોટા છે, આ દોડવા।
રણસીભાઈ આપે એમ ને, ઓલી બાબુ આતાની છે. આ પછી છે ને આખું વરસ કોઈ વાર રહ્યા હોય તો અમારા પપ્પાને બહુ ભાવે માંડવી. પપ્પા છે એને ગળની આરે ખાય માંડવી. ગમે વારી આવે છે તે માંડવી હેકી નાખી. હેકીને મજા આવે ખાવાની. સૂકી ભાજી કેવું કઈ ન બનાવતા એમ કે માંડવી હેકી નાખી ગળની આરે ખાવા. માંડવીનું કામ ચાલુ છે. મમ્મી કરી મૂકી દે તો ડાયરેક્ટ અમી કરીને બાસ્કુ ભરીને મેક દે. હાલો હું થોડીક ખાવ, આપણે થોડીક મેં કીધું ખાઈએ. મીઠી છે મીઠા દાણા હે. તો હવે હાલો તો હવે ઓલે ઘરેથી મંજુ ભાભીનો ફોન આવ્યો કે જીવાને રમાડવીસથી લઈને આવો, તો ન્યાય આટો મેં કીધું મારી આવીએ આપણે, કારણ કે ગયા હતા એને મહિનો દિવસ થઈ ગયો હતો. તો હવે એને છોકરીને રમાડવી જીવાને કે આવો ઘડી કેમ, તો હવે ત્યાં અમે જઈએ. અમે ઓલે ઘરે આવ્યા, મંજુ ભાભી કીધું ને કહેતા હતા પાછી જીવાને રમાડવી તો આવો. તમે જો આગળ આવ્યા અને જીવાબેન જો બેઠા છે સપના પાસે રેંગન ફ્રૂટ ખાઈશ. જોઈ લો તમે, મને ખબર નથી. હા તો આવે તેને પૂછો. ભાવે જીવ જીવબેન ને મજા આવે ખાવાની છે. કાઢી નાખ્યું. હા પણ કંઈક લઈને આવ્યા. શું લઈ આવ્યા? દૂધ લાવી, સીપડા લાવી, ભીંડા લાવી. તો સાચી ખરીદી કરી આવ્યા મંજુ. એ ભગવાન, ઓ દીદી એમ કાઢી નાખીશ મોઢામાંથી. ભાવતું નથી મારી દીકાને. બહુ નથી દેવું ફ્રીજ. નહીં દેતા. તો અમે ઓલે ઘરે ગયા હતા જીવાબેનને લઈને, ત્યાં મારા ભાભીને કે લઈને આવો કે છોકરીને રમાડવીશ, તો ત્યાં જીવાને લઈને ગયા હતા, ઘડીક અહીંયા રમાડી. હવે પાછા અમે ઘરે આવી ગયા અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો કાલે એક નવા વ્લોગ સાથે મળશું, બરાબર? તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય સોમનાથ, બાય બાય.